બંને કાઉન્ટર્સમાં તમે કામકાજ કરશો? સી બંને કાઉન્ટર્સમાં બાય કરવાની જ સલાહ રહેશે. રીઝન એ છે કે સી કોટક બેંકમાં આજે અને ગઈકાલે એક સારું મોમેન્ટમ હતું, બટ ઓવરઓલ એક કન્સોલિડેશન પણ જોયું છે. એક્ઝેક્ટલી 55 ડેઝની જે એવરેજ છે એના ઝોનની અંદર જ આપણે, અને ઓવરઓલ મોમેન્ટમમાં સેકન્ડ ઇન્ડિકેટર આપણે જોઈએ તો જે RSI નું પ્લેસિંગ છે 57 58 છે, એટલે આની અંદર એટલીસ્ટ 15-20 રૂપિયા આપણે હજી પણ પંપ જોઈ શકીએ છીએ કોટક બેંકની અંદર. અને સ્લો કાઉન્ટર રહેશે, એટલે એટલીસ્ટ અઠવાડિયું 10 દિવસનું આપણે વ્યૂ લઈને ચાલી શકીએ છીએ. 390 ના નીચે સ્ટોપ લોસ રહેશે કોટકની અંદર, અને ઓવરઓલ આપણે 415 સુધીના ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ. એક્સિસ બેંકમાં ઘણા ટાઈમથી એક કરેક્શન ચાલુ હતું, અને રિસેન્ટલી એક ડબલ બોટમ સ્ટ્રક્ચર બન્યું છે, જ્યાં આગળ વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન પણ જોઈએ તો એક્ઝેક્ટલી 1220-1230 ના ઝોનમાં છે, અને ડબલ બોટમનું સ્ટ્રક્ચર પણ આ જ પર્ટિક્યુલર લેવલે આપણે જોયું છે. અને RSIમાં મેકડીમાં કે કોઈ પણ બીજા મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે એમાં આપણે એક ડાયવર્જન્સ જોઈ રહ્યા છે, એટલે એક ફાસ્ટ મૂવ ઉપર 1300-1320 સુધી એક્સપેક્ટેડ છે, જે આપણો એક ટાર્ગેટ રહેશે. બાય કરવાની સલાહ છે, અને નીચે 1220 ના નીચે ક્લોઝિંગ આવે છે તો આપણે સ્ટોપ લોસ હિટ કરીને એક્ઝિટ કરશું. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક બંનેમાં તમે ખરીદારી કરી શકો છો. 390નો સ્ટોપ લોસ કોટક મહિન્દ્રા બેંકમાં, 450ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. એક્સિસ બેંક 1220નો સ્ટોપ લોસ અને 1300થી 1320ના ટાર્ગેટ માટે આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ.